જૂનાગઢ માંગરોળમાં આવેલા આઈઆરડી કચેરીની કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવ્યા છે। આઈઆરડી કચેરીમાં લોકોને મકાન સહાય તેમજ અન્ય સરકારી લાભો મેળવવા જવું પડતું હોય છે, પરંતુ અહીં લોકો એક વખત નહીં, બે વખત નહીં, પરંતુ ચાર વર્ષથી ધક્કા ખાતા હોવાનું જણાવી રહ્યા છે। ત્યારે બપોરના સમયે કચેરીમાં માત્ર કમ્પ્યુટર ઓપરેટર સિવાય અન્ય કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન રહેતા હોવાના આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવતા તંત્રની પોલ ખુલી છે। આ કચેરીમાંથી મનરેગા તેમજ અન્ય યોજનાઓની મંજૂરી મળતી હોય છે, તેની પણ ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવું લોકોનું કહેવું છે। મોહમ્મદ બેરા મારું નામ છે, રહેવાનું મારે સાપુર છે અને હું ઘણા સમયથી અહીંયા આવું છું પણ મને કોઈ જવાબ નથી મળતો અને મને કે તમારો મકાનનું જે ફોર્મ છે પાસ થઈ ગયો, ઘણા સમયથી એમ કહે છે। ઓછામાં ઓછું 4 વર્ષથી આવું છું અહીંયા, મને બહુ પરેશાન કરે છે। અહીં કોઈ જવાબ નથી મળતો, અત્યારના તો દેખો અહીંયા કોઈ હાજરમાં નથી, અહીંયા છે કોઈ નથી।